ઘણા વાતો કરતા હોય, ફલાણા ભાઈને પ્રસંગમાં ગયો તો અમારે કોઈ ધડોય ન કર્યો, ફલાણા ભાઈને વરામ ગયા હતા અમારે કોઈ ધડોય ન કર્યો. હવે દુઃખ લગાડતે ને કે હું ધડાને પાણો જોઈએ, વેપારી દુકાનમાં પડ્યું ને ધડાને પાણો દઈ લેજે, લાહું થઈ ગયું હોય, ઘાઈ ગયું હોય. ઘાણા વિના ધડા ન થાય. સમાજ માટે, જ્ઞાતિ માટે, ભાઈઓ માટે, કુટુંબ માટે હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે, હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે, બે હાથ જોડીને કોઈને પ્રાર્થના ન કરે પણ ચાંદો ગહાતો 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 જે બીજનો દુરાવાનો ચંદ્ર થાય ને પછી જગત એને બીજ માં કહી અને મસ્તક એ તો ગહાણા એ છે ને દુનિયા એ પૂજા છે. તો જનની જાણે તો ભગત જાણે કાં દાતા. એક ભાઈ ગુજરી ગયો હતો ને, ભાઈ ખરખરે ગયું, બાયણે ઉભીને કૂટી, રિવાજ પ્રમાણે કૂટી કૂટીને ધરાણ્યું. એટલે એક બાઈ હતી એને કીધું આપણે બદલાવ કયો છે, ગધણિયાની એકની એક કોક એને સાની રાખો, એને સાની રાખો. લાદના ઘૂમટા ઉચકાવીને ઘરમાં ગયો, ગધણિયા બેઠી બેઠી બદર દેતી. આકે મેં કૂટી કૂટીને મરી ગયું ભાઈ ને, તારો ધણી જેવો ધણી વ્યો ગયો તો રોણું નથી આવતું કે મરી ગયા નામ લઈને રોવું છે, પણ હું નામ લઈને રોવું, કઈ કરીને ગયો હોય તો રોવું ને કે. પણ ગમે કે પછી બાએ દુઃખ કર્યું કે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ તો જમપુરીમાં જાણ. પછી કન્યે કીધી કંથડા, હે ધણી તું કોઈ દી દાયરામાં ગયો નહીં, કોઈ દી માયું અત્યારે બેઠો નહીં, કોઈ દી કુટુંબ અત્યારે બેઠો નહીં, ભાઈઓ અત્યારે બેઠો નહીં, નાયતો અત્યારે બેઠો નહીં, તારે ઘેરે કોઈ દી કોઈને મહેમાન કરીને તેડી આવ્યો નહીં, કોઈ દી કોઈને હાથ વિસરાવ્યા નહીં, કોઈ દી કોઈને સાની રકબી હેઠી કરાવી નહીં, તો જમને કેમ ખબર પડી તું અહીં રે? તારું ફર્યું કૂતરાય નહોતું, તું જમને કેમ ખબર પડી તું અહીં રે? ખરખરે આવ્યું તેમાં બાઈએ જવાબ દીધો, બેની મને ખબર છે શું કે હુયાણીએ હંભળ આવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક ઓઢાડીઓ અહીં આવ્યો છે કે નહીં. આપણા ગામને ડોહી ગુજરી ગયા. હા, એ ઝીણું ઝીણું જોતા જોતા જાતા હતા. જમરાજે પૂછ્યું મારી શું જવો કે લોભિયાન જન્મ દેવરાયો ક્યાંય છે કે નહીં. એ હુયાણીએ સરનામું દીધું તો અહીં જમ લઈ ગયા, નકર આનું ઘર જમે ન ગયું. જનની જાણી ભગત જણજે કાં દાતા અને કાં સૂર. બેને ફેરેક વાત કરી. દીકરીના હાથની માલિક પછી જદી જગલ બિલાડો રોટલીને બટકું લઈ ગયું. આમ તો બીટ નહોતો મિત્રો, ઘઉં બાજરો નહોતો, બીટ નો રોટલો, એ ત્રણદીનો ટાઢો. એ જગલ બિલાડા એ આમ લઈ વેતું મીકું શરીરને. દીકરી બાર હોવા માંડ્યા. તઈ એક રાજપૂત નહીં પણ દીકરીનો બાપ ધ્રુજી ગયો. એક દીકરીનો બાપ ધ્રુજી ગયો અને અકબરને કાગળ લખ્યો. અને કાગળની માલિકો લખ્યું તો કે આડા કચવા અને ભીણતા કઈક મોલે ને મજા કરન તમે કહી દો ખાન ખાન ને કે મેં તો બંચર હુઆ ફિર. અઘરો વિષય છે પણ ધ્યાન હાડા કચવા અને ભીણતા કઈક મોલે ને મજા કરંત તમે કહી દો ખાન ખાન ને કે મેં તો બંચર હુઆ ફિરંત. ચૌહાણા દલી ગઈ રાઠોડા કન વજ. ચૌહાણ નો હાથમાંથી દિલ્હી ગયું, રાઠોડા નો હાથમાંથી કનોજ ગયું. ચૌહાણા દલી ગઈ રાઠોડા કન વજ. તમે કહી દો ખાન ખાન ને કે મારા યદન આયા અજ. એ રહીમ ખાન ખાના ઉપર કાગળ લખ્યો અને કાગળ અકબરે વાંચ્યો અને દુરસાજી આઢા નામના તારણ ને કીધું દેખો તમારા પ્રતાપ સમાધાન કરના ચાહતા મહારાજ બને જ નહીં. કાગળ આવ્યો કે કોઈ ખાડ દાવડાવે લખ્યો છે, અદેખાવે લખ્યો છે. એમ કરી કટકટ કટકટ કટ દિલ્હીના પગથિયા છોડી દુરસાજી આઢા નીકળી ગયા અને એક કાગળની તબરખી લખી અને ઘોડે હવાને કીધું, હાંડ્યો હવાર હતો, કીધું અરવલ્લીના ડુંગરમાં જા, કોઈને ખબર ન પડે એમ ચિઠ્ઠી તું આ મહારાણા પ્રતાપને આપજે. નહીં માણસ આવીને ચિઠ્ઠી આપીને મહારાણા પ્રતાપે ચિઠ્ઠી વાંચી માલિકો લખ્યું તું કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખૂટ જાશે ખુરતાન. એક વિષમભર ઉપરે હવે રાખજે ભરોસો રાણ. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખૂટ જાશે. હે પ્રતાપ, તારી તલવારની ધારમાંથી અમારી ભગવી ધજા છે, તારી તલવારની ધારમાંથી અમારી બેન દીકરીના શિયાળ છે, તારી તલવારની ધારમાંથી એમો ધર્મ છે. સમાધાન ન કરતો અને ચિઠ્ઠી વાંચ્યા પછી મહારાણા પ્રતાપે કીધું કે એકલનજી મહારાજ,
મારી ચિત્તોડની ચિંતા કરવા વાળા દિલ્હીની કચેરીમાં બેઠા છે ત્યાં સુધી હવે રાણો કોઈ દી સમાધાન નહીં કરે. પણ દાદા કરું હું, ત્રણેય માણાને ખાવા ધાન નથી. દીકરીને હાથમાંથી ઢગલ બિલાર રોટલીનું બટકું લઈ જાય, ત્રણેય માણાને ખાવા ધાન નથી ને સેના કેમ ભેડી કરું? હું ખવડાવું સૈનિકો, ઘોડાને જોગાણ હું દઉં, હથિયાર કેમ પૂરા પાડું? રાજપૂતોને કાંઈ નહીં તો મમ્મ તો કરાવું. હું ખવડો? હે દાદા, હે એકલંજી, હે ભોડિયા, કઈક દયા કરી. ધુમા પર બાગડતા બાગડતા ધુમા પર બાગડતા બાગડતા ધુમા પર ગોડલાના ડાબલા હંભરાણા. એ ત્રણ ઘોડા આવી ઉભા રહ્યા. આધેડ વયનો આદમી હેઠો ઉતર્યો, હાથની માલિકો ચાંદીની મીઠવાળી લાકડી, એક હાથમાં ધોતિયાનો છેડો, અને હેઠો ઉતર્યો અને એટલું કીધું, પ્રતાપ સાંભળ્યું છે, સમાધાન કરી લેવા માંગે. સમાધાન કરી, સમાધાન નો તો સેના કેમ ભેડી કર? કેમ? ત્રણ માણસને બટકું રોટલો ખાવા નથી ને સેનાને હું ખવડાવું? હથિયાર કેમ પૂરા પાડો? અને તેથી હિન્દુસ્તાનનો આધરતીનો વાણીઓ બોલ્યો હતો કે આ ભામાસાના ભંડારની માલિકો જે ધન પડ્યું છે ને એ ચિત્તોડની આઝાદી માટે થઈને, ચિત્તોડને ચરણે ધરવા માટે થઈને આવ્યો છું. સમાધાન ન કરતો મારું તમામ ધન ત્યારે ચરણે ધરું છું. ત્યારે કોઈ ટકોર કરી હતી, ભામાસા કેટલું છે તો કે એટલે પ્રમાણે અમે આગળ પગલા લઈ. કેટલું ધન તમે આપો છો તો કે એટલે પ્રમાણે આગળ પગલા લઈ. અને તે જ હિન્દુસ્તાનનો વાણીઓ બોલ્યો તો, પ્રતાપ 25,000 રાજપૂતોની ફોજને 20 વર્ષ નભાડી દે એટલું ધન મારા ભંડારની માલિકો પડ્યું છે, એ ચિત્તોડને ચરણે ધરું છું. એટલું કહી અને નીકળી ગયો. આ ધનની ધણી તો ભગત દેણી કા દાતા. એ પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું,
આ જો અટાણ ચોમાહાન ટાણું હાલે આ વરસાદના જ્યાં નેવા પડશે ને અહીં તો પાકલ છે ને એ માટી છે, માટી પાકલ છે લગભગ. કાચું ફર્યું હોય ત્યાં જોઈજો વરસાદના નેવા પડ્યા હોય ને નાના નાના ખાડા પડી ગયા હોય, એ પાણીને ભરાઈ ગયા હોય. વરસાદ બંધ રહી જાય ને પદરસ્યો જોવું નેવામાંથી કોક કોક ટીપું પડે, જેવું ખાડામાં પડે ને એવું પટનાર બાયણે કાઢી મૂકે. જેવું પડે અદ્રશ્ય જો જેવું પડે ને એવું પટનાર બાયણે કાઢી મૂકે. શું કરવા? મોડા મોડા આવ્યા, હવે નાઈટના ભેરા ન રહ્યા, રહી રહીને આવ્યા. હા, પ્રસંગે જ્ઞાતિ ભેરું કુટુંબ ભેરું રહેવું જોઈએ. મારા બાપ નકર નાચ કાઢી નાખે. હા, પ્રસંગ રોડો લાગે, ભાઈઓથી પ્રસંગ રોડો લાગે ને. હા, પોતાના મળ્યા હોય ને પ્રસંગ રોડો લાગે ને આવા રોડા પ્રસંગે મળ્યા છે તો એ વરસમાં એક વખત મને જરાય આળસ ન કર્યું તો વિનંતી કરું, નો આવતા હોય ને એને મારા વતી કહી દો, વિનંતી કરી દીધી લાખણસિંહભાઈ. ભાઈઓનો પ્રસંગ હોય ને તે ભેરા થઈ જાય. હા, એની એક વખતે વાત કરી દો. એક વખત લોઢાનું સંમેલન મળ્યું, બહુ ઝીણી વાત છે, જેનાથી જેટલું ઊંડું ઉતરે એટલું ઉતરતો, હું બહુ અર્થ નહીં કરું. હોથી મારની તો સુધીના લોઢા આવ્યા. સંમેલન હોય એટલે કોકને પ્રમુખ બનાવવો પડે, કે પ્રમુખ કે પ્રમુખ વિનનું સંમેલન હાલે નહીં. કેને પ્રમુખ કરવો હોય કે ઘણને પ્રમુખ કરો. ઘાટકૂટ કઈ હોય ને એક જ કામ હોય. એ ગણ પ્રમુખ સ્થાનેથી બોલવા ઉભા થયા. લોહ બંધુઓ, આપણે શા માટે ભેળા થયા? કે આપણે એવી કઠણ નાત છીએ, આપણે એવી કઠણ જ્ઞાતિ છીએ કે દુનિયામાં કોઈની તાકાત નથી આપણને કાપી શકે, પણ આપણે જ આપણને કાપીએ છીએ ને, એ કાપવાનું બંધ કરીએ એટલા માટે થઈને ભેળા થયા છે. સમજી તો પતંગવાળાની દુકાને જઈજો, પતંગવાળાની દુકાને છે ને ફિરકી ફેરી ફિરકી પડી છે, લાલ ફેરી લાલ, કાળા ફેરી કાળી, ધોળા ફેરી ધોળી, રંગીન ફેરી રંગી, પતંગના થપ્પા પડ્યા. કોઈ કોઈ બોલાવતું નહીં હોય, આનંદ છે, થપ્પા 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 પડ્યા છે. અને દોર જડે ને પછી મને કાપવાના, વિશાળ આકાશ છે, ઉડી રાખતી હોય તો નહીં, દોર જડે ને કાપે. પછી મજાની વાત એ છે કે કોટડા વાળાને પતંગ કોટડા વાળા જ કાપે, બિલખા વાળા આવી ન કાપે. જેને જેને દોર મળ્યા છે ને એને કાપવાનો ધંધો કર્યો. કોઈને સત્તાનો મળ્યો, કોઈને સંપત્તિનો મળ્યો, કોઈને મોટાઈનો મળ્યો, દોર મળ્યો નથી, બીજાને કાપ્યા નથી, દોર મળ્યો નથી. આ કરોડિયો આપણા ઘરમાં ધાડા બાંધે, જિંદગી આખી ધાડા જ બાંધે, માણસ જિંદગી આખી ધાડા જ બાંધે. કરોડિયો બીજાને હળવળો હાટું થઈને ધાડા બાંધે, માણસ બીજાને હળવળો હાટું થઈને ધાડા બાંધે. કર્મની કઠણાઈ એટલી છે, કરોડિયો પોતાના ધાડામાંથી આબાદ છટકી હગે છે, અને જેવો અટવાઈ જાય છે 184 સુધી આ છટકી હગતો નથી. કે આપણે આપણા કાપવાનો ધંધો બંધ કરી દઈએ એટલા માટે ભેડા થયા છે. કોણ કાપે? કે સીણી. બોલાવો સીણીને. ને સીણીએ કીધું કે ભાઈ મને સાંભળો જરાક, મારો મત લ્યો. હું બાપા હાથ પગ વિનાની બાઈ માણા, મારે હાથ પગ નંબરે, મને હાણસી પકડી રાખે, મને ધરાર પકડીને ઉભી રાખે, ધરાર પકડી અને ઉભી રાખે. બોલાવો હાણસીને. હાણસીએ કીધું મારું એક પાંખ્યું આમ પડ્યું હતું, એક પાંખ્યું આમ પડ્યું હતું, વૈશમાં ખીલો આવ્યો, એટલે આને પકડું કે આ લપ નહીં ખૂટે. સીણીને કે તું હાથ પગ વિનાની છો, માં ના નહીં. તું મોઢે ઉદરી છો, માથે ઉદરી છો, એમાં ના નહીં, પણ પેટ મેલી બાઈ છું. સીણી છે ને પેટે મેલી હોય, માથે ઉદરી હોય, મોઢે ઉદરી હોય, પેટે મેલી હોય. પેટ મેલું બૈરું છે ને મરી ગયું અકલ મઠું લોટ કોઈ બહુ હોય. તું જ કાપા બધાને પડી હાંસીને કે પડી ટૂંકમાં વાત કરી લંબાવતો. એ ધીરે ધીરે બધા લોઢા મીંડ્યા પડવા, એક પછી એક પાવડી પડ્યું, પાવડો પડ્યો, પાવડી પડી, કોદારી પડી, હાંસી પડી, બધા પડ્યા. એમાં કરવતીનો વારો આવ્યો એટલે કરવતીએ કીધું હું નહીં પડું. કે કેમ? કે હું ક્યાં લોઢું કાપું, હું લાકડું કાપું તો એટલે પડ્યા કે લાકડું કાપો તો કરીને કાપવાનો ધંધો કઈ સારો નહીં, તું તો જાતાય કાપો ને આવતાય કાપો. પડી કાતર કે હું નહીં કાપું, હું લુગડું કાપું છું, હું નહીં પડું. કે લુગડું તો લુગડું કાપો ને. પડી કાતર. છેલ્લે હોનો વારો આવ્યો એટલે હોઈએ કીધું હું નહીં પડું. કેમ? કે આ બધા કાપતા હતા એટલે પડ્યા, હું ક્યાં કાપવાનું કામ કરું, હું તો નવસર્જન નું કાર્ય કરું. કાતર કટકા કરી ગઈ હોય એને હું એક કરી દઉં, નવસર્જન નું કાર્ય કરું. પેલા પડ્યા કે એ તારા મનનો વેમ છે, વેમ કાઢી નાખ, વેમ કાઢી નાખ.
એક તો દોરો કરે, તું તો નીકળ્યા ફાકા જ પડે દે, ફાકાની પાડનારી તું છો. હા, ઘણા નાઈટ મેં મારા થકી નાઈટ એક છે, હકીકતમાં એ જ ફાકા પડી જતો. એક તો જાણે ભગવાન જાણે કોણ કરતું છે. ઘણા કહેતા હોય અમે નાઈટના સરની રદ છે, નાઈટના રદ નથી, તમે નાઈટના સરની કપાઈ છો, નાઈટની કઈ પગવારી બેહવાનું. આ નાઈટ ઘુમરે પડી તમારા પડતા પેજ ચડ. બહુ કઠિન છે નાઈટના તરની રદ થાય. હવે છેલ્લી વાત કર્યો, ટૂંકમાં હોથી માંડી તો સુધીના લોઢા પીડાય છે. એ લોઢા બધા ગણાણા છે. એક વિશાળ થાંભલો બન્યો છે, અને થાંભલો હિરણ્યકશિપુના હાથની માલિકો આવ્યો હોય છે. પ્રહલાદ માટે તેથી ધગાવ્યો હોય છે, અને માલિકોથી નરસંગદેવ પ્રગટ થયો છે. આખી વાત કહેવાનો અર્થ છે, કુટુંબ જ્ઞાતિ જયારે એક થઈ જાય ને ત્યારે પરમ તત્વને માં કોઈ ના કોઈ રૂપે આવવું પડે. ભાઈઓ એક થાય, કુટુંબ એક થાય, જ્ઞાતિ એક થાય, ત્યારે જે તત્વ છે ને એ કોઈને કોઈ રૂપે કોઈને કોઈ સહારે આવે. એનો દાખલો મદ્રાસથી ને આવ્યા ને, મને એક વચ્ચે કડી કહી દઉં. પ્રસંગ આ છે ને, તમે આ કમાઈઓ, આ માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય ને એમાં જ કોઈ ઉગ્રત મોટો મણિધર કહેવાય ને સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. આ એ સંન્યાસીના ધર્મ છે. આપણે ધન હશો, ધર્મ કર્યો છો, સડીનમાંથી પુત્રી બાંધી રખડતા હશો, શું કરશો? માયા મોટી નાગણી નીંડા ખાય ને એ બધું સંન્યાસીનું, સંસારીનું છે નહીં. આપણે કમાવવું જોઈએ. ભજન વાળા ગાતા હોય ને એ ગાવા દેવાય, ગાવામાં રૂપારું લાગે. માયા છોડો, માયા છોડો, ઈ તો રેવા દે, ઠીક છે. આપણે એમાં નથી ઊંડું ઉતરવું, બહુ કઠિન છે છોડવું. આયતા મેઠાનું જુગાર રમીને દેવ ને હેરો તો ખૂબ નમાલો હોય ને એ ઘીરે ખીજ ઉતારે. આ નમાલાનું લખણ છે, ક્યાંય ન કહી શકે ને ઘીરે ખીજ ઉતારે. રોટલીનો ઘા કર્યો, રોટલીનો ઘા કર્યો, હારું રાંધી કોઈ દી ખવડાવ્યું નહીં, મારો ભાવ બગાડ્યો, મારો અવતાર બગાડ્યો, કરતો કરતો કે મેં ગિરનારમાં તલા જાઉંગી, નથી હિન્દી ઉપાડે. અને બાએ રોહડામાં દોટ મૂકી ઉપડી, નીકળ ઉપર 13 વર્ષ ત્યાં મૂલ કરીને ખવડાવું, ગિરનારનો દીકરો થયો અને હાલતો થયો. બાઈ નથી મરી ગયો, હાય છે ને વિરોધ. બાઈ મળે ગમે એમ તો અંજવાડી તો રાત કહેવાય ને. ડેલી આડી ફરી પછેડી પાથરી કે મારા છોકરાનું ઢાંકણું છો, મારા છોકરા ઉગાડા થઈ જાય, મારા છોકરા નબાબ ક્યાં કેવા હે. डेली के भरतरी जब साधु हुआ था पिंगला ने कुछ नहीं कहा था, भरतरी जब साधु हुआ था तो पिंगला ने कुछ कहीं नहीं कहा था. પછી બાઈ બોલે ભરતરી 92 લાખ માળવો મૂકીને બાવો થયો તો 22,000 કરોડ મૂકીને બાવો થાસ, હોયથી ભરતરી જેટલું રાખ પતારું મન પડે ન્યા. વણના દીકરા દાંતે મારવા હરી નથી, ભરતરીના દાખલા ક્યાં દે, ભરતરીના દાખલા ક્યાં દે. એ જ 92 લાખ દૂજે રાજા તાર મારવો, 18 લાખ ઘોડાની ઘોડાઈ રે નવાલા કુંજર ઝૂલે તાર આંગણે. રાજા ભરતરી વિચારો, રાજા ભરતરી.
મૈયા રાજા મારા લુગડા હાલું કાંઈ તમારી સંગાથ રે ધૂણી રે પાણીની રાજા સેવા કરું રાયમાન તેલી કઈને બોલાવ રે માઈ લુગડા હાલું તમારી સંગાજ ખડખડ 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 દાંત કાઢી ભરતરી કીધું જીવતો છું એટલે કોઠામાં હા હશે એટલે જીવતો જોગી ભલા એટલે રાજા એમ કેમ કે હાલવાટાણે જ ન આયલા આ જીવતો છું એટલે ભગવાન રંગાવું રાજા લુગડા ને હાલું તમારી સંગાજ રાજા કઈ સમજાતો નથી તો સાંભળ એ પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા અમે રે પોપટ રાજા વનરાત અમલો રે પાક્યો ત્યારે ફૂલલે મારે ચાટ રાણી દનડા હંભારો ખમ્મા પૂરબ જનામની છે વાસના દનડા હંભારો ખમ્મા પૂરબ જનામની છે વાસના રાજા એ પક્ષીઓની કહેવાય પક્ષીઓની થોડી ખબર પડે જેનું હલાય ન હલાય એમ પક્ષીઓની કહેવાય હા સાંભળ બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમે રે મૃગેશ્વર રાજા બાંધો ફસલો પડતા થયા
બુઢીઓની બુઢીઓની બુદ્ધિ હોય એ બુઢીઓની હા એ તો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી. હવે સાંભળ ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણી અમે રે તપેસર રાજા રામના હો રે અમે રે તપેસર રાજા રામના શિવના કારણી બોલવીન વાગ્યા તા ત્યારે દસિએ લખાવો નાગરાણી સંગાથે રાણી તમે નહીં ચલો દુનિયા ભરમ ગુમાવે બાવો રે બહેનો પણ બાવો ઘર બારી અજી બાલુડો તો ભેખને લજાવે રે ભિક્ષા રે દિયો મૈયા પિંગલા સંપત્તિનું પાન નિષ્ફળ ગયું રોકાવાનું કર્યું બાણ નિષ્ફળ ગયું ફેરી લઈ જવાનું બાણ ફેંક્યું નિષ્ફળ ગયું ચોથું બાણ પિંગલાએ ફેંક્યું કદાચ ને ઘા લાગી જાય ચોથું ફેંક્યું કે ક્ષત્રિયનો દીકરો છે ક્રોધ ઉત્પન્ન કરાવું ને તો ખબર ફેંકી દે હું એ નથી કારણ કે ક્રોધાત ભક્તિ સમોહો સમોહાત સુતિ બનશો સુતિ બનશા બુદ્ધિ નાશો બુદ્ધિ નાશો ત્રણસો આખી પ્રક્રિયા થાય. એક વખત એને ક્રોધ ઉત્પન્ન કરાવી દઉં એ ક્રોધ ઉત્પન્ન કરવા માટે થઈ છેલ્લું બાણ ફેંક્યું હું કીધું ખબર राजा तुम वो नहीं मारो नहीं तूने कोई इंदाड़िए मारी रे सासू ने पाणो नो पाकियो राय कोई रहता नहीं वारा रे बड़ो ભિક્ષા દીધી છે શું આપ્યું ધન નહીં દોલત નહીં પૈસો નહીં રોટલો નહીં શું આપ્યું માથેથી તાંડલો ઉતાર્યો હાથમાંથી બે કંકણ ઉતાર્યા માથેથી તાંડલો ઉતાર્યો હાથમાંથી બે કંકણ ઉતાર્યા અને જોગી ભરથરીના ખપ્પરની માલિક પિંગલાએ પોતાના ભરથરીનું રાજા ભરથરીનું દાન કરી દીધું જ્યાં તને રાજા ભરથરીનું દાન કરું છું મારો સુહાગ દઉં છું ભેખને નભાવજે ભેખને નભાવજે
ભરતરી જેવો ભિક્ષા લેનારો, પિંગલા જેવી ભિક્ષા દેનારી ન ભૂતો ન ભવિષ્ય, પોતાના સુહાગને દઈ દીધો, એને જ છોડ્યું કહેવાય. શિવાજી ધૂળી ધૂળી કેમ પછી નરસિંહ મહેતા જેવું છે, શિવાજી ધૂળી નરસિંહ મહેતા થવાય. ભરતે છોડ્યું એને છોડ્યું. મેવાડની મહારાણી મીરા એક તમારના તરુણની મલિક મસ્તક નમાવીને નમન કર્યું. મેવાડની મહારાણી મીરા રાઠોડ ઘરાનાની, અને મેવાડની મહારાણી એ રોહિદાસ તમારના તરુણની માલિક મસ્તક નમાવે ને એને નમન કર્યું કહેવાય. સબલ સમી નિહ ગર્વ ધની કોમલ વિદ્યાવંત ભો ભૂષણીય તીને હે બાકી ઉપદત ખપત અનંત, હજારો પેદા થઈને મરી જાય છે, કોઈ નોંધ નથી લેતું. સબલ સમી બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે એ ધરતીનું આભૂષણ છે. નિર્ગૌરવ ધની ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનું છે. એક વાત કરી દો, આ બધા ધનવાનો બેઠા છો, ખાસ કરી હોની જાય રહ્યો, ખાસ વાત કરું છું કે ધનવાન હોવા છતાં જે દાન નથી કરી શકતો અને ગરીબ હોવા છતાં જે ઈશ્વરનું ભજન નથી કરી શકતો, આનાથી અભાગ્યા જગતના પટમાંથી કોઈ નથી. ધનવાન હોવા છતાં દાન ન કરી શકે, ગરીબ હોવા છતાં ઈશ્વરનું ભજન ન કરી શકે, આનાથી અભાગ્યા જગતમાં કોઈ નથી. બીજી વાત, ધનવાન હોય અને ઈશ્વરનું ભજન કરી શકે, ધનવાન હોય અને હુરાપુરાના આંગણે આવવું, શિવને રીઝવવા, ધનવાન હોય અને ઈશ્વરનું ભજન કરી શકે અને ગરીબ હોય છતાં દાન દઈ શકે, તો આનાથી ભાગ્યશાળી જગતના પટમાંથી એટલે આજ હુરાપુરાને આંગણે આવ્યા છો, ભજન કરવા માટે થઈને આવ્યો છો, રીઝવવા માટે થઈને આવ્યો છો, અને જલ પાવા માટે થઈ આવ્યા છો. ચોક્કસ કોઈને કોઈ મુશ્કેલીના સમયે આવી અને ઉભે, અને કેમ ઉભે એ હું તમને કહેતો હતો. મઢડાથી આવ્યા ને એ પછી વાત ભૂલી ન જાવ, હું ગમે એટલા ફણા લાગુ એટલા ખોટો મૂળ વાત એ કહેતો હતો. આવે હુરોપુરો આવે, માતાજી આવે, પણ આવે એની રીતે આવે, આવેલ છે. કેમ આવ્યું? વાણિયાનું નામ જેથી હાલક ડોળક થયું, આકાશની માલિકો તારોલિયા દેખાતા બંધ થયું, વાવડો કવ આવ્યો, કવ વાવડો વાયો, દરિયામાં તોફાન ઉપડ્યું, નીચેથી દરિયાનું તોફાન, ઉપરથી વરસાદ, તારોલિયા દેખાય નહીં, ધ્રુવ તારો દેખાતો બંધ થયો, અને આમથી નોખી જ દેશનો પવન વાયો, ચારે બાજુથી વાણીઓ ઘેરાણો, ચારે બાજુથી વાણ ઘેરાણો, અને પછી એને ભગવતીને પોકાર કર્યો કે માયામાં નાવિકાની નજરું ન પૂગે, સોનાલ મારી વારે ચડો રે લોલ, માયામાં નાવિકાની નજરું ન પૂગે, સોનાલ આવી, ખોડિયાર થઈને આવી, પીછળ થઈને આવી કે ના, ભેડીઓ ઉડીને આવી કે ના, ત્રિશુળ લઈને આવી કે ના, તો કેમ આવી? તારા કરુણા નવું જડે કોઠે જબુ
ત્યાં મંડી કેળા કરવા અને કેવા મંડી નાવિકને કે હેલો હવે આ રસ્તે હેલો આ રસ્તે હેલો આ રસ્તે હેલો હોય એ વીજળી થઈ કેળા પાડીને કાંઠામાંથી લઈ આવી કરુણાના કેમ આવવું એની બુદ્ધિની વાત છે પોકાર કરો એટલે આવે આવે અને આવે અને નો આવે તો માનવું કે વિશાળ કર્મોના થર ભેરા થયા છે તો ન કેમ કે લો ચુંબક છે ને એ લો ચુંબક છે ને લોટના આકર્ષણ કરો પણ માથે ધૂળના ફર હામટા જાયમાં હોય તો નો બહુ દયાળુ છે હજારો ગુનાઓને માફ કરનાર દરેકને પૂરા હોય દરેકની કુળદેવી હોય પોતાનું આસ્થાનું ઠેકાણું તો દાદાને આમને મળ્યા છો પૂર્ણ રીતે શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો કારણ કે વિશ્વાસ એક જબરદસ્ત શ્વાસ છે આધાર છે પ્રાર્થના છે એ આત્માનો આહાર પણ છે અને આધાર પણ છે આ આત્માનો આહાર હોય તો પ્રાર્થના છે છેલ્લે બધું ભૂલી જાઓ તો માફ છે બધો પરિવાર ભાઈઓ ભેગા થયા છે એટલે હવે એક દુઓ કહું ને એ દુઓ આખી જિંદગી ભૂલતા નહીં ધકાણ પરિવારને આમને આવ્યો છું બધું ભૂલાય છે બધું પણ એક દુઓ આખી જિંદગી ભૂલતા નહીં અને દુઓ છે આનંદ કે કરું આનંદા હગા હાયરા કે હપ આનંદ કે કરું આનંદા હગા હારા કે હપ એનો જવાબ દીધો તો કે છીપર ફાટી અને ધ્રિંગ હુવો પછી લાપડિયા ધ્રમકંત કારમીલ પાણાની શિલાની માથે શીણો રાખીને ઘણોનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય કે એમાં શીણો ખૂતે નહીં ઉછળીને પાછો આવે પણ એ શિલામાં તેથી તળી પડે અને માલિકો ધૂળી ભરાય તે લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય એમ તમારા કુટુંબમાં ભાઈઓમાં ઘરમાં ધકાણ પરિવારમાં તમારામાં જ્યાં સુધી હોંપ છે ત્યાં સુધી શીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે બાકી જેથી હોંપરું છે તેથી લાપડા મજા કરતા છે લાપડા મજા કરતા છે અને લાપડાનો એક જ ધંધો હોય તેની મોટી કેમ કરવી ભાઈઓને કુટુંબને બધાને ભગવતી બરાબર દાદા સત બધી આપે અને કુટુંબને ભેળું રાખે અને મજા છે ને સાહેબ એ સંપમાં છે સંપ શાંતિ છે પૈસો છે ને એ શાંતિની પરિભાષા નથી તમારા ઘરમાં ઘીના ડબ્બા પડ્યા હોય ડોક્ટર કીધું સોપડા વિના ખાય તો ના હો ભલે ઘીના ડબ્બા પડ્યા ડોક્ટરે કીધું સોપડા વિના ખાવી ને એ પાસે બે ત્રીજી ખાધી ફટાક્યો તો હું આરતી કરશું ના ભાઈઓ ભેરા થાય અને એના સંપ રીએ અને સંપથી જે કાર્ય ઉકેલાય પડકારો છે ને પડકારો એક ભાઈ મુંજાતો નહીં બેઠા છે તું મમ્મ પ્રિય ભરત સમજાય ભરામ પણ એમ કહેતા હોય મને ભાઈ ભરત એટલો વાલો છે આવી રીતના ભાઈઓનો બધાનો પ્રેમ જાળવી રાખજો ખૂબ શાંતિથી સાંભળો એ બદલ આપનો